નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ગુજરાતના એક નાનકડા ગામની આ વાત છે। ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો। તે ગરીબ હતો પણ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો। તેનું નામ ભીખાભાઈ હતું। આખા ગામમાં સૌથી નાનું ઘર એનું હતું। ભીખાભાઈના ઘરમાં તેમની ઘરરખુ પત્ની, 3 દીકરા અને 1 દીકરી હતા। ભીખાભાઈ ગરીબીમાં દિવસો પસાર કરતા હતા। બિચારા ગરીબાઈ ને ગરીબાઈમાં મૃત્યુ પામ્યા। ભીખાભાઈ જીવતા હતા ત્યાં સુધી ગમે તેમ કરીને પોતાના પત્નીનું અને બાળકોનું ગુજરાન ચલાવી લેતા હતા। પરંતુ અચાનક તેમનું અવસાન થવાથી જાણે ઘરની છત તૂટી ગઈ હોય। ઘરના બધા જ ડઘાઈ ગયા। પરંતુ એ દીકરા દીકરીને હજુ પોતાની માનો આધાર હતો। હવે બિચારી મા ઉપર બધી જ જવાબદારી આવી પડી। કમાવા જવું, પોતાના બાળકોનું પેટ ભરવું, બાળકોને ભણાવવા વગેરે। માએ 4 ન બાપા સંતાનોને પોતાની પાંખોમાં લીધા। ઘરમાં કારમી ગરીબાઈ અને અકાળે પિતાના અવસાનને લીધે મોટો દીકરો ભણી શક્યો નહીં। તે માતાને મદદરૂપ થવા માટે અને નાના ભાઈ બહેનને ભણાવી શકાય તે માટે કામે લાગી ગયો। વચલો ભણવામાં કંઈ ખાસ ન હતો એટલે 2 અક્ષર જ ભણ્યો। ના ભણી શકવાને કારણે બંને મોટા છોકરાઓની કમાણી કંઈ ખાસ ન હતી। માને થયું આ બંને મોટા દીકરાઓએ બિચારાવે જાણે બાપની જેમ જ ગરીબાઈમાં સડવા માટે જન્મ લીધો છે। સૌથી નાના ત્રીજા દીકરાનું નામ હતું રમેશ। નાનકડો રમેશ ચપળ છોકરો હતો। ઘરમાં સૌથી બુદ્ધિશાળી અને કહ્યાગ્રો હતો। તેને ભણવાની તક મળે તો ભણી શકે તેવો હતો। એટલે માએ મનમાં ગાંઠ વાળી, પેટે પાટા બાંધીને પણ મારા આ રમેશને હું ભણાવીશ। ભણ્યો ગણ્યો હશે તો 2 પૈસા કમાશે અને આ ગરીબાઈમાંથી છૂટશે। આ આશા સાથે માએ રમેશને કહી દીધું, બેટા તારે ભણવું હોય તેટલું ભણજે। રમેશને માની આવી હૂફ મળી એટલે તે તો આગળ ને આગળ ભણવા લાગ્યો। SSCમાં પહેલા જ પ્રયત્ને પાસ થયો અને તે પણ સારા ગુણ મેળવીને। પછી અઘરી એવી વિજ્ઞાનની લાઈન લીધી। સાયન્સ કોલેજમાં દાખલ થયો અને વિજ્ઞાનનો સ્નાતક BSCમાં પણ પાસ થઈ ગયો। BSCમાં પણ પ્રથમ વર્ગ મેળવ્યો। પરંતુ પોતાનો રમેશ BSc કેવી રીતે થયો એ વિશે મા ઉપર જે વીત્યું તે પોતાની મા એકલી જ જાણતી હતી। માએ પોતાના પેટનો ખાડો અધૂરો રાખીને રમેશને ભણાવ્યો હતો, વિજ્ઞાનનો ગ્રેજ્યુએટ બનાવ્યો હતો અને આમ રમેશ BScમાં પ્રથમ વર્ગમાં આવ્યો હતો। એટલે પછી કોઈ સારા ઉદ્યોગમાં નોકરી રહી જવા માટે કોશિશ કરવા લાગ્યો। સદભાગ્યે તેનો વિસ્તારમાં મોટું રંગરસાયણનું કારખાનું હતું। તેમાં તેણે અરજી કરી અને તેની ગુણવત્તાને લઈને તે મોટા ઉદ્યોગમાં તેને નોકરી પણ મળી ગઈ, તે જ પણ સારા પગારે। સારો પગાર હોવાથી ઘરમાં પણ ધીમે ધીમે સારું થવા લાગ્યું। પોતાના જ કારખાનામાં તેણે પોતાના ભાઈઓને નોકરી અપાવી, બહેનના લગ્ન પણ કરાવ્યા। પછી તો માના આશીર્વાદ રમેશ પર બરાબર ફળ્યા। નોકરી તો મળી પણ તે સાથે સારી છોકરી પણ તેને મળી ગઈ। મૂળ ભારતની પરંતુ કેનેડાનું નાગરિકત્વ ધરાવતી એક સુરક્ષિત છોકરી સાથે તેને પરણવા મળ્યું। હવે તો રમેશનું જાણે નસીબ આડેથી પાંદડું ખસી ગયું। તેના સસરા કેનેડામાં વસતા હતા। કેનેડામાં તેમનો ધંધો ધકતો ચાલતો હતો। તેમણે પોતાના જમાઈ રમેશને કહ્યું, તમારા જેવા શિક્ષિત યુવકની મારા ધંધામાં જરૂર છે। જો તમે કેનેડા આવો તો તમારા માટે પણ બહુ સારો મોકો છે। અને માના આશીર્વાદ અને પિતા સમાન સસરાની મદદ લઈને રમેશ તો કેનેડા ઉપડી ગયો। પરંતુ કેનેડા જવા પહેલાં રમેશનો જીવ બહુ જ મૂંઝાવા લાગ્યો હતો। તેણે પોતાના ભાઈ ભાંડુ પર તો મમતા હતી જ, પરંતુ એથી એ વિશેષ પોતાની માતા પર મમતા હતી। પોતાની એ વહાલસોઈ માતાની વિખૂટા પડતા તેનો જીવ પણ બહુ જ મૂંઝાતો હતો। કેનેડા જતા પહેલાં તેને પોતાની માતાને કહ્યું હતું, તને અહીં મૂકીને જતા મારો જીવ મૂંઝાય છે। હું ઠરીઠામ થઈશ એટલે તને ત્યાં જ તેડાવી લઈશ। ઘરપણમાં તારી સેવા કરવાનું મારું પરમ કર્તવ્ય છે। મા એ છાતી કઠણ કરીને રમેશને ભાવભીની વિદાય આપી અને રમેશ કેનેડા ગયો। તે આર્થિક સદ્ધર અને સુખી સંપન્ન દેશમાં જઈને રમેશ ઠરીઠામ થયો। વળી તેને સાસરિયા પક્ષ તરફથી સારો ટેકો મળ્યો એટલે તે સારી કમાણી કરવા લાગ્યો। તે પોતાના પત્રો દ્વારા તે ઘરનાની અને ખાસ કરીને માતાની નિયમિત ખબર લેતો હતો।
પરંતુ એક દિવસ જુદી જ ઘટના બની. રમેશના કેનેડા નિવાસસ્થાનના ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી અને જોયું તો તે લાઇટનિંગ કોલ હતો. લાઇટનિંગ કોલ એટલે તુરંત જોડાતો ખાસ કોલ. રમેશે પોતે જ તે ઉપાડ્યો હતો. ભારતમાંથી એ કોલ જોડાયો હતો. રમેશને થયું, મારા ઘરના જ કશા ખાસ કામ સમાચાર હશે. તે ફોનમાં રમેશે જે સાંભળ્યું તેનાથી તેના હૃદયે ઊંડો આઘાત અનુભવ્યો. તે કોલમાં તેની વહાલસોઈ માતાના મૃત્યુના કારમાં સમાચાર હતા. આ સમાચાર સાંભળી રમેશના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ. તેને થયું કે શું પેટે પાટા બાંધીને મને ઉછેરનાર, ભણાવનાર માં ચાલી ગઈ? મારા માટે એ જનેતાએ લોકોના એઠવાડા કાઢ્યા, છાણ વાસીદા કર્યા. એ માતાની ચાકરી કરવાની પણ મને તક ના મળી. મારી જનેતાની છેલ્લી ઘડીએ મારી એ મહાન માતાનું મોઢું જોવા પણ હું ન પામ્યો. શું કરું હવે? મારું કર્તવ્ય શું? દેશમાંથી કોલ આવ્યો છે તો સગાવહાલાને શું કહું? અને તેણે કોલમાં કહ્યું, ભાઈ, મારી માતાના શબ્દને હું મારી કાંધ દેવા માંગુ છું. સામેથી જવાબ આપ્યો, પરંતુ કેનેડાથી આવતા તેને 2 દિવસ નીકળી જાય. ત્યાં સુધી શબ્દને કેવી રીતે રાખવું? કોલમાં જ રમેશે સૂચન કર્યું, આપણા ગામના તાલુકામાં બરફનું કારખાનું આવેલું છે. ત્યાં બરફની પાટો મંગાવો. એ બરફની પાટો વચ્ચે મારી માતાનું મૃતદેહને મૂકીને જાળવી રાખો. પછી તેણે કેનેડાથી મુંબઈ જતું તે પ્લેન તાત્કાલિક પકડ્યું. ત્રીજે જ દિવસે માતૃભક્ત રમેશ પોતાના ગામ રાનકુવે આવી પહોંચ્યો. રમેશને જોતાં જ બધાના જીવ હેઠા બેઠા. રમેશે બરફની પાટો વચ્ચે મૂકેલી પોતાની વહાલસોઈ માતાના મૃતદેહને જોયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સ્વસ્થ થતાં જ તેણે પોતાની માતાના પગની પવિત્ર ચરણ રજ લીધી, સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી રમેશે પોતાની માતાની નનામી બાંધવાનું સૂચન કર્યું અને પોતે માતાની નનામીને કાંધ દીધી. અને ત્યારે જ પરમ સંતોષનો તેણે અનુભવ કર્યો. એ વેળા ગામના એક ઘરડા સનના મુખમાંથી સાહજિક ઉદ્ગાર સરી પડ્યા, દીકરો હોય તો આવા રમેશ જેવો જ હજો. પોતાની મા માટે કેટલી મમતા છે. અને ભાઈ, માતાના આશીર્વાદથી તે સુખી પણ કેવો થયો છે. મિત્રો, મોટા થયા પછી માતા પિતાને આંતરડી ઠરે એવું કામ કરશો તો જ તેમના આશીર્વાદ જરૂર ફળશે. તો મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.